મહેસાણા મનપામાં ભળેલા 10 પૈકી 4 ગામોનો ઉગ્ર વિરોધ. ગ્રામજનોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. દેલા, રામપુરા, હેબવા અને શોભાસન ગામોમાં રાજકીય પક્ષોને પ્રવેશબંધીના બેનરો લાગ્યા. મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આસપાસના 10 ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણય સામે સમાવિષ્ટ કરાયેલા ગામો પૈકી 4 ગામોના લોકોએ પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. આજે આ 4 ગામના ગ્રામજનોએ એક વિશાળ રેલી યોજીને મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપી મનપામાં ભળવાનો ઇનકાર કર્યો હતો. જિલ્લા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલીમાં દેલા, રામપુરા, હેબવા અને શોભાસન ગામના મોટી સંખ્યામાં રહેવાસીઓ જોડાયા હતા. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે શહેરમાં રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને તેમના ગામનો સમાવેશ મહેસાણા મહાનગરપાલિકામાં મંજૂર નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ મનપાના ભળવાથી તેમને પૂરતી સુવિધાઓ મળશે નહીં અને ટેક્સનો જ બોજ વધશે જ્યારે ગામોની મૂળભૂત ઓળખ અને માળખું ખોરવાઈ જશે. વિરોધની ગંભીરતા દર્શાવતા દેલા, રામપુરા, હેબવા અને શોભાસન ગામોના પ્રવેશ દ્વારો પર બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરો પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અમારા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોના નેતાઓને પ્રવેશબંધી છે. ગ્રામજનોએ પોતાના આંદોલનને બિનરાજકીય રાખીને ફક્ત ગામના હિતમાં લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. દિમિરન ન્યૂઝ સંદીપ ડામોર સાથે કેમેરામેન પ્રતિક પટેલ, મહેસાણા. આપ શું કહેવા માંગશો? આપણું ગામ છે એ અત્યારે હાલ મહેસાણા મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે, તો તમારી શું પ્રતિક્રિયા છે કે તમે એ મહેસાણા મહાનગરની અંદર જવા માંગો છો કે ગ્રામ પંચાયતની અંદર રહેવા માંગો છો? હવે ગ્રામ પંચાયતની અંદર રહેવા માંગીએ. અમારે નગરપાલિકામાં જવાની કદી વિચાર કરેલો છે. અમારે જવું એ નથી. એક મિનિટ ચાલુ રાખજો. અમારું ગામ, આપનું નામ? દિનેશભાઈ ભવાનભાઈ પ્રજાપતિ. આપે શું કહેવા માંગો છો કે મહેસાણા મહાનગરપાલિકાની અંદર આપનું ગામ આવ્યું છે, તો આપે મહેસાણા મહાનગરની અંદર સમાવેશ થવા માંગો છો કે નથી? નહીં. એનું કારણ શું? એનું કારણ કે બધી મોંઘવારી વધી જાય, ખર્ચા પાણી વધી જાય. અમે ખેડૂત છીએ, અમે એમાં સમાવેશ કરી શકીએ નહીં. બરાબર. હાલ અમે મહેસાણા મહાનગરપાલિકા છે અને એની અંદર જે હેબવા ગામ આવ્યું છે, એ ગામની અંદર જે સરપંચશ્રી છે તેમજ ગામશ્રીઓ વિરોધ કરવા માંગી રહ્યા છે કે એમનું એવું કહેવાનું છે કે આ ગામની અંદરથી અમે મહેસાણા મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરવા માંગી શકતા નથી. તેઓને પૂછવાના જાણવા મુજબ એમને કહેવાનું એવું છે કે અમે જ્યારે મહેસાણા મહાનગરની અંદર જશું તો અમે પશુપાલક છે, અમારા જોડે ખેતી લાયક જમીન છે, એ બધી અમારી સીનવાઈ જાય છે તેવું એ લોકોની સંભાવના છે અને એ લોકોને એવો ડર છે કે આ જેટલી પણ અમારી જમીન છે એ બધી સીનવાઈ જાય છે અને તેમજ એમનો જે પોતાનું ખેતીવાડી અને એમના જે પશુપાલક છે, ગાય ભેંસ છે, એનાથી જે એમનું ઘર ચાલતું હોય અને એ એમનો એક ભવ છે કે એ એમનું બધું કામ બંધ થઈ જશે એવું એક એમને બંને. હું ગામના સરપંચ તરીકે છું. જી, આપનું નામ? મારું નામ પ્રજાપતિ ભાવનાબેન પ્રવીણકુમાર પ્રજાપતિ. જી, આપનો પરિચય સાહેબ? પ્રવીણકુમાર શંકરભાઈ પ્રજાપતિ, ગામ મહેબુબા. આપનો આ ગામ તરફથી જે વિરોધ નિભાવવામાં આવ્યો છે એનું ખરેખર શું છે અને શું કરવા માગો છો? આગળની રણનીતિ શું છે? હવે વાત એમ છે કે આજે હું સરપંચ તરીકે અમે આ ગામે મને ચૂંટ્યું છે અને અમને જાણ કર્યા વગર કોઈ પત્ર વ્યવહાર, કોઈ ટેલિફોનિક કે કોઈ બી મિટિંગ ચર્ચા વગર કમિશનરશ્રીએ ડાયરેક્ટલી અમારું ગામ 8મા મહિનામાં સંભવિતમાં દાખલ કર્યું. 9મા મહિનામાં એ લોકોએ ડાયરેક્ટ અમારું ગામ નગરપાલિકામાં એડ કરી નાખ્યું. બરાબર. તે પછી અમે પંચાયતમાં ગામ લોકો ભેગા કરી ઠરાવ, સર્વસંમતિથી ઠરાવ લીધો અને ગામ લોકોએ એવું જણાવ્યું કે અમારે આજે નહીં ને કાલે નહીં, ગામનો અમારો સ્પષ્ટ વિરોધ છે મહાનગરપાલિકામાં જોડાવાનું. બરાબર. આજે હું ગામ તરફથી સરપંચ તરીકે જો ચૂંટાઈને આવ્યો હોય તો મારી પહેલી જ ફરજ હોય કે ગામ લોકોનું સાંભળવું. ગામ લોકોનું એક જ મંતવ્ય છે કે આપણે મહાનગરપાલિકામાં જોડાવું નથી. એટલે આપનો સાહેબ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આપને કોઈ સૂચના મળી નથી? કોઈ સૂચના આજ દિન સુધી અમને મળી નથી. જી,
એમાં રાષ્ટ્રીય દ્વારા કે પછી મનપા દ્વારા તમને જાણ નથી મળી? કોઈ આગેવાન સમજો કમિશનર મનપા ગણો કે કોઈ અધિકારી ગણો કોઈના થ્રુ અમને કોઈ એવી માહિતી કે જાણકારી પ્રાપ્ત કરેલ નથી. ડાયરેક્ટ અમે મીડિયા થ્રુ સમાચાર થ્રુ અમને જાણવા મળ્યું છે કે અમારું ગામ સંભવિતમાં છે. તેના પછી અમે ગામ લોકો ભેગા મળી ઠરાવ કર્યો. ઠરાવમાં બધાને ગામમાં પૂછવામાં આવ્યું કે ભાઈ આ રીતેનો પ્રશ્ન બન્યો છે તો આપણે શું કરવું છે આગળ. તો ગામવાળાનો એક જ જવાબ હતો કે આપણે આજે ને કાલે ગામ નગરપાલિકામાં જવું જોઈએ ને આપણે જોડાવું છે નહીં. એનું મેન કારણ શું? મેઇન કારણ આમાં કામ એવી વસ્તુ છે કે ભાઈ અમારું ગામ એક તો પશુપાલન સમજો મજૂરી કરો સામાન્ય માણસોનું ગામ છે. અમારું ગામમાં વોટિંગ અમારું એક નહીવત છે. રહી વાત ગામ તક સિંચર કે કોઈ ગૌચર ગામની જે જગ્યા છે એ ઓલરેડી અમારી હાલની તબક્કે ઓએનજીસીના 2 પ્લાન્ટો મોટા અહીંયા કાર્યરત છે બરાબર. તો ટોટલ જમીનની નીચે ઓએનજીસીની પાઇપલાઇનો જતી હોય છે બરાબર. તો એ લોકોના મનમાં એવું હોય કે ભાઈ સીમ વિસ્તાર કે આ બધું આ ગામનું ગૌચર વધારે છે તે હેતુથી જો એ લેવા માગતા હોય તો પણ અમારી જમીન એ લોકોને કોઈ ડેવલપિંગ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ લાગે એવી આ અમારી જગ્યા છે જ નહીં. બીજી વસ્તુ મોંઘવારીનો પ્રશ્ન તો મોટો બની જ જવાનો. આજે તો કાલે મહાનગરપાલિકામાં આવ્યા પછી દરેક વસ્તુ મોંઘવારી બધું બેરાથી મળીને કોઈ પણ ડોક્યુમેન્ટરી બી કામ હશે તો અહીંથી મહેસાણાના ધક્કા રહેવાના આજે એ જ વસ્તુ અમારી પંચાયતમાં સરળતાથી મળી રહે છે. આવકનો દાખલાથી મળી કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય તો અમારી પંચાયતમાં બધી સગવડ હાલની તારીખમાં મળી રહે છે. અને વિકાસ તો તમે હાલ જોવો જ છો. રોડ રસ્તા પાણીનું અમે પંચાયત થ્રુ સારી એવી સેવા હાલની તારીખમાં પૂરી પાડી રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.